જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં। તો આજે હું આવી ગયો છું દક્ષિણ ગુજરાતનું નાનું એવું ગામ બાબેન ગામ। બાબેન ગામ એટલે જેને મિની પેરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બારડોલી પાસેનું આવેલું આ એટલું પૈસાવાળું ગામ છે કે વાત ના પૂછો। હવે તમે ગામડા તો ઘણા બધા જોયા છે, ગામડાના રીત રિવાજ કેવા હોય, ગામડામાં ઘર કેવા હોય, ગામડામાં રોડ કેવા હોય, ગામડામાં પાણીની તાણ કેવી હોય, પણ આ ગામમાં એવી સુવિધા છે જે શહેરની ટક્કર મારે। અને તમને ન ખબર હોય તો કહી દઉં કે આ જ ગામમાં આપણા ગુજરાતના દાનવીર કર્ણ તરીકે ઓળખાતા એવા નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ જાની રહે છે। એમની સોસાયટી જો સામું જે ગેટ દેખાય ને એ જ એમની સોસાયટી છે, અવધ લેક પેલેસ, એમાં જ ખજૂરભાઈનું ઘર છે। જોયેલું છે મેં, પણ એ હવે ગમે ત્યારે અહીંયા એ સમયે આંટા મારતા, પણ હવે બહાર રખડ્યા કરે એટલે ન હોય। પછી મારી પાછળની સાઈડ દેખાય છે બાબેનનું તળાવ। હું તમને આખું તળાવ પણ બતાવીશ। તળાવની વચ્ચે છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, જેને જોઈને જ કેવડિયામાં જે સ્ટેચ્યુ બનાવ્યું છે એની સેમ ટુ સેમ કોપી છે। અને બીજી પણ માહિતી હું તમને વિડીયોમાં બતાવું, પૂરો વિડીયો બતાવું, તો વિડીયો અંત સુધી જોઈ રાખજો, મજા આવશે। તો મિત્રો જુઓ, આ છે રોડ, જે આ રોડ જાય અહીંથી સીધો જાય બારડોલી, એટલે કે ખાલી અડધો કિલોમીટર જાવ ને એટલે સીધું આવે બારડોલી શહેર, ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલે જે સત્યાગ્રહ કર્યો હતો એ જ બારડોલી શહેર। એટલે આ રોડ જાય સીધો બારડોલી, અને આ છે ગામ બાબેન। તમે રોડ જોઈ શકો છો કેટલો પહોળો છે, ડબલ પટ્ટીનો તો ગામડામાં રોડ છે, આ રોડ છે। અને જો ભીતે પણ દિવાલ સાથે પણ કેવું સરસ મજાનું સ્ટેચ્યુ છે, ઝૂમ કરીને બતાવું, વેલકમ ટુ બાબેન। બસ આવા અહીંના ઘર છે। આખું ગામ મિની પેરિસ તરીકે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંના લોકો બધા જ બહાર છે, એટલે કે કેનેડા ને અમેરિકા, જે આ બાબેન છે પૂરું ગામ છે એ તો એકદમ ખાલી જ છે, પણ બહારનું પબ્લિક અહીં વધારે છે, જેમ કે કાઠિયાવાડી છે, મહારાષ્ટ્રના છે, વાણિયા છે। તો ગામમાં આવું સરસ મજાનું લખેલું છે, અને ફરતું ફરતું ગામ છે। આ ફરતું ફરતું આખું ગામ છે, મેં તમને બીજું બતાવ્યું। વચ્ચે આવું ગામની વચ્ચે આવું તળાવ છે। જો આપણા ગામની તળાવ હોય ને બધા ડોબા પાણી પીતા હોય ને કપડાં ધોતા હોય ને, પણ આ તળાવ એવું નથી। આ તળાવ ફક્ત ચાલવા માટે એમ શોખનું જ બનાવેલું છે। અને ન ખબર હોય તો કહી દઉં, આ તળાવનું કામ પણ મારા મામાએ જ કરેલું છે। આ જે બેલા નાખેલા ને બધું વર્ષો પહેલાં મારા મામા એમને જ કરેલું। એટલે આપણે અહીંયા અખંડ હોય જ છે, પહેલી વાર ન થાય એવું કાંઈ નથી, પણ આજ તમને વ્લોગમાં બતાવી દઉં। મારે એક વ્લોગ થઈ જાય, તમે જોઈ લો। જો આ જે સરદારનું સ્ટેચ્યુ છે એને જોઈને જ કેવડિયામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આને જોઈને સેમ ટુ સેમ આને જોઈને જ બનાવવામાં આવેલું છે। આ ફરતું ફરતું તળાવ છે, હું તમને તળાવનો આંટો મારીને બતાવું એક। એ હિંચકાન જન્નત જ છે ભાઈ। જો ભાઈ, આ છે તળાવની ફરતો ફરતો જવાનો રોડ છે, અને વચ્ચે આવું બધું છે। જુઓ, ભારત માતાની મૂર્તિ પણ છે અહીંયા। અને આ આમનું ગામડું જુઓ, રસ્તાની કિનારે કાંઠે કાંઠે કેવા ઘર છે, એમાં વાત ના પૂછો યાર। વિદેશનો પૈસો આવે ને, ડોલર, એટલે અહીં બધું એવું જ હોય। જો સરસ મજાનું આવું ભારત માતાનું મંદિર છે નાનકડું। મજા આવે એવું ગામ, ટૂંકમાં એકદમ શાંતિવાળું ગામ। આવું ગામ તો, આ ગામને તમે સર્ચ કરજો યુટ્યુબમાં, ગૂગલમાં, તો તમને ખબર પડી જશે કે આ ગામની વેલ્યુ કેટલી છે। અહીંના સરપંચને પણ એવોર્ડ મળેલો છે। સરપંચ પણ આનો છેલ્લા 20 વર્ષથી એકના એક જ સરપંચ વગર ચૂંટણીએ। જોકે હવે લગભગ ચૂંટણી અહીંયા થાય છે, બાકી અહીં કંઈ ચૂંટણીને એવું કાંઈ થતું નહોતું।
જો ભાઈ આ છે અવધ સોસાયટીના ઘર, તમે જોઈ શકો છો અવધ સોસાયટી કેવી છે. આ મારે છે આપણા ખજૂરભાઈ. અહીં નેર જાય બાજુમાં. જો અહીં બધા સાંજે ચાલવા આવશે. હજી અત્યારે તડકો છે ને એટલે કોઈ હાલવા નથી આવતું. બાકી અહીં એટલી ભીડ હોય વાત ના પૂછો હાલવા વાળાની. ડેલી સાંજે તો ગામના લોકો હાલવા આવે જ તે. આમને હાલ્યા કરે તો કેવી મજા આવે. જોયું છે આવું ગામ જેને પણ જોયું હોય અમુક લોકોએ એ કમેન્ટ કરી દેજો. જો ભાઈ આ સોસાયટીમાં જ આપણા માનનીય ખજૂરભાઈ રહેશે અવધમાં જ. પણ હાલ તમને ખબર છે અમેરિકામાં છે. એમનો વ્લોગ આવે છે બોસ્ટન સિટીના. એમ તો અમે ઘણી વાર જોયેલા અહીંયા. એક સમયે આ બાજુ રખડ્યા કરતા પણ હવે મોટા સ્ટાર બની જશે એટલે અહીં વિડીયો નથી બનાવતા. બાકી આ બધું છે જો સામે હંસ હોસ્ટેલ છે. અહીંયા અવધ લેક પેલેસ. આવું છે ભાઈ જો લેક પોઈન્ટ. એમાં જીમ ને એવું છે. અહીંયા તમારું બધું જ તે શિક્ષણ હોય કે પછી જીમ હોય કે હોટલ હોય પેન્ટાલુઝ હોય કે બધું જ મોલ બધું જ આ ગામડામાં. અને ગામ કહો કે સિટી કહો જે તમારે સમજવું હોય. તો બસ આજનો વ્લોગ આટલો જ હતો મિત્રો. તમને કહી દઉં કે આ દક્ષિણ ગુજરાતનું બાબેન ગામ છે જે સુરતથી 45 કિલોમીટર દૂર છે અને બારડોલી પાસે આવેલું છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહ કર્યો હતો. સરસ મજાનું ગામ છે. જ્યારે પણ તમે આ સાઈડ આવો તો બાબેન એકવાર જરૂર આંટા મારજો. આખી સોસાયટી છે. અહીં કાઠિયાવાડી લોકો રહેશે, મારવાડી લોકો રહેશે, મહારાષ્ટ્રના છે. બધા જ ભેગા થઈને આ સરસ મજાનું ગામ વસાવેલું છે. એટલે પહેલાંના જે કડવા પટેલ છે એ બધા તો વિદેશ જતા રહ્યા છે. ઘણા બધા આ ગામમાં પણ છે, પણ બધા કરોડો અજબોપતિ છે. બસ આજના વ્લોગમાં ખાલી આટલું જ હતું. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.